સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ. એક રેખા દોરો અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેના પર સમાન અંતરે કેટલાક બિંદુઓની નિશાની કરો. તેમાંથી એક બિંદુને 0 થી અંકિત કરો. 0 ની જમણી બાજુએ બિંદુ ધન પૂર્ણાંક છે. તેને +1, +2, +3 વગેરે અથવા ફક્ત 1, 2, 3 વગેરે તરીકે લખી શકાય. 0 થી ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે અને તેને -1, -2, -3 વગેરેથી લખી શકાય. આ રેખા પર -6 લખવા માટે આપણે 0 થી ડાબી બાજુએ જઈશું. આ રેખા પર +2 લખવા માટે આપણે 0 થી જમણી બાજુએ જઈશું.